મિત્રો, હવે પછીની થિયરી આપણે જોઈશું ડાક્ટરી ગર્ભપાત, જેને પ્રેરિત ગર્ભપાત અથવા તો એમટીપી તરીકે પણ ઓળખવામાં આવે છે. એમટીપીનું પૂરું નામ શું આવશે? તો મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી. 4 માર્ક્સ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ થિયરી છે. ગર્ભધારણના પૂર્ણ સમય પહેલાં ઈરાદાપૂર્વક અથવા તો સ્વૈચ્છિક ગર્ભપાતને ડાક્ટરી ગર્ભપાત એટલે કે એમટીપી અથવા તો પ્રેરિત ગર્ભપાત કહેવાય. એટલે કે ગર્ભધારણના પહેલાં જ ઈરાદાપૂર્વક એને ગર્ભપાત કરાવવામાં આવે છે, એને એમટીપી કહેવાય છે. સામાન્ય રીતે આશરે 45થી 50 મિલિયન એમટીપીએસ વિશ્વમાં દર વર્ષે કરાવવામાં આવે છે, એટલે કે પ્રેરિત ગર્ભપાત કરાવવામાં આવે છે, જે કુલ કાલ્પનિક ગર્ભધારણના 5 પૈકી 1ની સંખ્યામાં હોય છે. આમ તો એમટીપી વસ્તી ઘટાડવામાં અગત્યની ભૂમિકા ભજવે છે, પરંતુ તે હેતુ નથી. એમટીપીને સ્વીકારવી અથવા કાયદાકીય બનાવવી તે ઘણા દેશો માટે ચર્ચાનો વિષય છે, કારણ કે તેની સાથે ભાવનાત્મક, નૈતિક, ધાર્મિક અને સામાજિક પ્રશ્નો સંકળાયેલા છે. ભારત સરકારે એમટીપીના દુરુપયોગને ટાળવા માટે 1971માં સખત જોગવાઈઓ સાથે તેને કાયદાકીય કરેલ છે. ખાસ યાદ રાખવાનું છે એમસીક્યુઝ માટે. આ પ્રકારનો પ્રતિબંધ અનધિકૃત અથવા તો ગેરકાનૂની સ્ત્રી ભ્રૂણ હત્યા તથા ભેદભાવને રોકવા માટે મૂકવામાં આવ્યો છે, કે જે હજુ પણ ભારતમાં વધુ નોંધાય છે. આપણે જાણીએ છીએ કે ભારતમાં સૌથી વધારે સ્ત્રી ભ્રૂણ હત્યાના કેસ ચાલી રહ્યા છે. તો એને રોકવા માટે, એટલે કે એમટીપીને રોકવા માટે કેટલાક કાયદાઓ રજૂ કરવામાં આવ્યા છે. એમટીપી શા માટે? તો દેખીતી રીતે તેનો જવાબ સામાન્ય અસુરક્ષિત સમાગમ અથવા તો સમાગમ દરમિયાન ઉપયોગમાં લેવાયેલા ગર્ભનિરોધકની નિષ્ફળતા કે બળાત્કારને કારણે અનૈચ્છિક ગર્ભધારણથી છુટકારો મેળવવો એવો થાય છે. એટલે કે ગર્ભપાત શેના માટે કરાવવામાં આવે છે? તો ઘણીવાર એવું બને કે અસુરક્ષિત સમાગમ અથવા તો સમાગમ દરમિયાન ઉપયોગમાં લેવાયેલા ગર્ભનિરોધની નિષ્ફળતા અથવા તો બળાત્કારને કારણે અનૈચ્છિક જે ગર્ભધારણ થાય તો એનાથી છુટકારો મેળવવા માટે એમટીપી કરવામાં આવે છે. એમટીપીના ખાસ કિસ્સાઓ જેવા કે સતત ગર્ભધારણ કે જે માતા કે બાળક અથવા તો બંને માટે હાનિકારક અથવા તો ઘાતક હોય એના માટે પણ આવશ્યક છે. ઘણી વખત કેટલીક માતા સતત ગર્ભધારણને કારણે માતા માટે હાનિકારક અસર સર્જાય છે, શારીરિક હાનિકારક અસર સર્જાય છે, અને એના કારણે માતૃ મૃત્યુદરની સંખ્યા પણ વધે છે અને ઘણી વખત બાળ મૃત્યુદરની પણ સંખ્યા વધે છે. ત્યારે આ હાનિકારક અને ઘાતક અસરમાંથી છુટકારો મેળવવા માટે એમટીપી આવશ્યક છે. ગર્ભધારણના પહેલા 3 મહિના દરમિયાન, એટલે કે ગર્ભધારણના 12 અઠવાડિયા સુધી કરવામાં આવેલા એમટીપી વધુ સુરક્ષિત મનાય છે, કારણ કે બીજા 3 મહિનામાં કરવામાં આવતો ગર્ભપાત ખૂબ જ ઘાતક છે. એટલે કે ગર્ભધારણ થઈ જાય એના પહેલાં 3 મહિના દરમિયાન, એટલે કે ગર્ભધારણના 12 અઠવાડિયા સુધી એમટીપી કરાવવામાં આવે છે. જો પછી એ ના કરાવવામાં આવે તો એ વધારે ઘાતક સર્જાય છે. આ સંદર્ભમાં એક સૌથી વધુ પરેશાન કરતી બાબત એ છે કે માત્ર મોટાભાગની એમટીપી ગેરકાનૂની રીતે અકુશળ, એટલે કે ગેરલાયક વ્યક્તિ પાસે કરાવવામાં આવે છે, કે જે માત્ર અસુરક્ષિત નહીં પરંતુ ઘાતક પણ હોય છે. અન્ય ખતરનાક પ્રવૃત્તિ ન જન્મેલા બાળકના જાતિ પરીક્ષણ માટે એમ્નિયોસેન્ટેસિસ એટલે કે ઉલ્વ જળ કસોટીનો દુરુપયોગ છે. અને અવારનવાર જો એવું જોવા મળ્યું કે ગર્ભ માદા હોય તો એમટીપી કરાવવામાં આવે છે. એટલે કે ઘણીવાર એવું થાય કે ઉલ્વજળ કસોટી દ્વારા ખબર પડી શકે છે કે ગર્ભમાં રહેલું બાળક નર છે કે માદા, અને ત્યારે એમટીપી કરાવવામાં આવે છે. વારંવાર ઘણી વખત એમટીપી કરાવવામાં આવે છે. આ રીતે એમટીપીનો અહીં દુરુપયોગ થાય એવું આપણે કહી શકીએ છીએ. આ સંપૂર્ણ રીતે કાયદાની વિરુદ્ધ છે અને આ પ્રવૃત્તિઓને ટાળવી જોઈએ, કારણ કે આ યુવા માતા અને ગર્ભ બંને માટે ઘાતક છે. અસુરક્ષિત સંવર્ધનને ટાળવા માટે અસરકારક પરામર્શ અને ગેરકાનૂની ગર્ભપાતમાં
જોખમી પરિબળોની સાથે સાથે વધુ સ્વાસ્થ્ય સુવિધાઓ પૂરી પાડી બિન આરોગ્યપ્રદ વલણને અટકાવી શકાય છે. તો આ રીતે એમટીપી સર્જાય છે એને અટકાવવા માટેના કેટલાક ઉપાયો પણ છે, એના કેટલાક ફાયદા પણ છે અને એના કેટલાક ગેરફાયદા પણ આપણે જોઈ શકીએ છીએ. ત્યાર પછી આગળ જોઈએ જાતીય સંક્રમિત ચેપ એટલે કે STD, સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન્સ. તો મિત્રો આ થિયરી પણ 4 માર્ક્સમાં પૂછાઈ શકે છે. STD અથવા તો STI સમજાવો આ રીતે પૂછાઈ શકે. જો STD સમજાવો આ રીતે સવાલ પૂછાય તો એનું પૂરું નામ શું આવશે? સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિઝીઝ. જો ડી હોય તો ડિઝીઝ અને આઈ હોય તો ઇન્ફેક્શન. જે ચેપ અથવા રોગો જાતીય સમાગમ દ્વારા સંક્રમિત થતા હોય તેને સામૂહિક રીતે જાતીય સંક્રમિત ચેપ અથવા સમાગમને લગતા રોગો અથવા પ્રજનન માર્ગના ચેપ કહેવાય છે. આ STIની વ્યાખ્યા છે, ખાસ યાદ રાખવાની છે. RTIનું પૂરું નામ શું થશે? રિપ્રોડક્ટિવ ટ્રેક ઇન્ફેક્શન, જેને શું કહેવાશે? પ્રજનન માર્ગોના ચેપ. VD એટલે વિનેરિયલ ડિઝીઝ, સમાગમને લગતા રોગો, અને STI એટલે સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિસીઝ એટલે કે જાતીય સંક્રમિત ચેપ. તો આ રોગ કઈ રીતે ફેલાય? તો જાતીય સમાગમ દ્વારા સામૂહિક રીતે સંક્રમિત થાય છે, જેને STD અથવા તો VD અથવા તો RTI કહેવાશે. શું કહેવાશે? STI અથવા તો VD અથવા તો RTI. ગોનોરિયા, સિફિલિસ, જનનાંગીય હર્પીસ, ક્લેમાડિયાસિસ, જનનાંગીય મસા, ટ્રાઇકોમોનિયાસિસ, હિપેટાઇટિસ બી અને અલબત્ત તાજેતરના વર્ષોમાં સૌથી વધુ ચર્ચિત HIV ચેપ જે એડ્સમાં પરિણમે છે. તો આ બધા જે રોગ છે આપણે MCQs માટે યાદ રાખવાના છે. આ બધા જ કેટલાક સામાન્ય STI છે. આમાંનો HIVનો ચેપ સૌથી ખતરનાક છે, જેની ગહન ચર્ચા આપણે પ્રકરણ નંબર 8માં જોઈ ચૂક્યા છે કે ચેપ કઈ રીતે ફેલાય છે, એડ્સ કઈ રીતે ફેલાય છે, કયા પ્રકારના વાયરસ દ્વારા ફેલાય છે અને એની શી અસર થાય છે. આમાંના કેટલાક ચેપો જેવા કે હિપેટાઇટિસ બી અને HIV સંક્રમિત વ્યક્તિ માટે વપરાયેલ ઇન્જેક્શનની સોય, વાટકાપના સાધનો વગેરેની અદલાબદલી પણ ફેલાય છે. એટલે કે ઘણી વખત એવું થાય કે HIV સંક્રમિત વ્યક્તિ માટે વાપરેલી સોય અન્ય વ્યક્તિ માટે વાપરવામાં આવે છે, ત્યારે આ રોગ ફેલાય છે. ત્યાર પછી રુધિરાધાન અથવા તો ચેપી માતાથી તેના ગર્ભના શિશુમાં પણ સંચારિત થાય છે. હિપેટાઇટિસ બી, જનનાંગીય હર્પીસ અને HIV ચેપ સિવાયના અન્ય રોગોનું જો વહેલા નિદાન થાય અને યોગ્ય સારવાર મળે તો તે સંપૂર્ણપણે સાધ્ય છે. એટલે કે આ બધા રોગ જે છે એનું જો જલ્દીથી નિદાન થાય, ઝડપથી નિદાન થાય અને જો એના માટેની ઝડપથી સારવાર મળે તો એને સંપૂર્ણ રીતે મટાડી શકાય છે. મોટાભાગના રોગોના શરૂઆતમાં ચિહ્નો ખૂબ જ ગૌણ હોય છે, જેવા કે જનનાંગીય વિસ્તારમાં ખંજવાળ આવવી, પ્રવાહી સ્ત્રાવ, સામાન્ય દુખાવો, સોજો વગેરે. તો આ બધા લક્ષણો છે જનનાંગીય રોગોમાં થતા, આ બધા લક્ષણો દર્શાવેલ છે. ઘણીવાર સંક્રમિત સ્ત્રીઓમાં આ રોગોના ચિહ્નો દેખાતા નથી અને તેથી તે લાંબા સમય સુધી અનિદાનિત રહે છે. એટલે કે ઘણી વખત એવું થાય કે આ જે રોગ છે એ રોગ દ્વારા વ્યક્તિ સંક્રમિત તો થાય છે, પરંતુ એના ચિહ્નો ઝડપથી દેખાતા નથી અને લાંબા સમય સુધી અનિદાનિત રહે છે. ચેપની શરૂઆતની અવસ્થામાં ચિહ્નો ન દેખાવું અથવા ઓછા લક્ષણો દેખાવા અને STIથી જોડાયેલ સામાજિક કલંકોનો ડર સંક્રમિત વ્યક્તિને સમયસર નિદાન અને ઉચિત ઉપચારથી રોકે છે. એટલે કે ઘણી વખત એવું થાય છે કે શરૂઆતના અવસ્થામાં જો ચિહ્ન ન દેખાય અથવા તો જો ઓછા લક્ષણ દેખાતા હોય તો STIથી જોડાયેલ સામાજિક કલંકોનો ડર હોય છે, અથવા તો સંક્રમિત વ્યક્તિ જો સમયસર નિદાન નહીં કરે અથવા તો એનો ઉપચાર નહીં કરે તો કેટલીક સમસ્યાઓ ઉદ્ભવે છે. આ આગળ જતાં સમસ્યામાં વધારો થાય છે. એટલે કે જ્યારે સમસ્યા ઓછી હોય ત્યારે જો એનું નિદાન ન કરવામાં આવે તો પછીથી એ સમસ્યા વધારે ગંભીર થઈ શકે છે અને
આગળ જતાં સમસ્યામાં વધારો થાય છે, જેમાં નિતંબની બળતરાના રોગો એટલે કે પીઆઈડી, પેલ્વિક ઇન્ફ્લામેટરી ડિઝીઝ, ખાસ યાદ રાખવાનું છે મિત્રો. પીઆઈડીનું પૂરું નામ પેલ્વિક ઇન્ફ્લામેટરી ડિઝીઝ એટલે કે નિતંબની બળતરાના રોગો થાય છે. નિતંબ પ્રદેશમાં બળતરા થાય છે. ત્યાર પછી ગર્ભપાત પણ થઈ શકે છે, અથવા તો મૃત બાળકનો જન્મ પણ થઈ શકે છે. આ બધા જો સમયસર એસટીઆઈ એટલે કે સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિઝીઝ અથવા તો ઇન્ફેક્શન જો લાગુ પડ્યું હોય અને વ્યક્તિ સમયસર સારવાર નહીં દર્શાવે તો નિતંબ પ્રદેશમાં બળતરા થાય છે, અથવા તો ગર્ભપાત પણ થઈ શકે, અથવા તો મૃત બાળકનો જન્મ થાય છે, અથવા તો ગર્ભાશયની બહાર અંડવાહિનીમાં ગર્ભધારણ પણ થાય છે, એટલે કે તેને એક્ટોપિક પ્રેગ્નન્સી કહેવાય છે. ક્યાં થાય? ગર્ભાશયની બહાર અંડવાહિનીમાં જ ગર્ભધારણ થાય છે, એટલે કે ગર્ભાશય સુધી ગર્ભ પહોંચી શકતો નથી, જેને એક્ટોપિક પ્રેગ્નન્સી કહેવાય છે. મિત્રો, આ પણ એમસીક્યુઝ નીટ એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે. ત્યાર પછી અફળદ્રુપતા અથવા તો પ્રજનન માર્ગનું કેન્સર પણ થઈ શકે છે. તો આ રીતે જો સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિસીઝ છે એટલે કે જાતીય સંક્રમિત ચેપની સારવાર ન કરવામાં આવે, યોગ્ય દેખરેખ ન રાખવામાં આવે કે કાળજી ન રાખવામાં આવે તો આને લગતા કેટલાક લક્ષણો જોવા મળે છે અને એની ગંભીર અસર સ્વાસ્થ્ય ઉપર થાય છે. એસટીઆઈ સ્વસ્થ સમાજ માટે મોટો ખતરો છે. તેટલા માટે આવા રોગોની શરૂઆતની અવસ્થામાં નિવારણ અથવા તો નિદાન અને સારવારને પ્રજનન સ્વાસ્થ્ય સંભાળ કાર્યક્રમોમાં પ્રાથમિકતા આપવામાં આવે છે. જો કે તમામ વ્યક્તિઓ ચેપોથી સંવેદનશીલ હોવા છતાં 15થી 24 વર્ષોની વયજૂથના વ્યક્તિઓમાં કે જે વયજૂથમાં તમે પણ આવો છો તેમાં વધુ હોવાનું જણાયું છે. મિત્રો, ખાસ યાદ રાખજો કે 15થી 24 વર્ષના વયજૂથના જે વ્યક્તિ છે, કેટલા તો 15થી 24 વર્ષના વયજૂથના વ્યક્તિઓમાં આ જાતીય સંક્રમિત રોગ લાગુ પડવાની શક્યતા સૌથી વધુ હોય છે. ભયભીત થવા માટેનું કોઈ કારણ નથી, કારણ કે નિવારણ પણ એનું શક્ય છે, એટલે કે એના માટે ગભરાઈ જવું જરૂરી નથી, કારણ કે એનું નિવારણ પણ શક્ય છે. તો નીચે આપેલ સરળ સિદ્ધાંતોને અનુસરીને વ્યક્તિ આ ચેપમાંથી મુક્તિ મેળવી શકે છે. તો મિત્રો, આ 2 માર્ક્સ માટે ઇમ્પોર્ટન્ટ છે આ મુદ્દા કે જાતીય સંક્રમિત રોગોમાંથી બચવા માટે કયા કયા ઉપાયો યોજી શકાય છે. તો અહીં કેટલાક ઉપાય દર્શાવવામાં આવેલા છે. પહેલું આપ્યું છે કે અજાણ્યા સાથીઓ અથવા તો ઘણા સાથીઓ સાથેના જાતીય સંબંધને ટાળવો જોઈએ, કારણ કે એમાંના કેટલાક જાતીય સંક્રમિત દ્વારા પીડાતા પણ હોઈ શકે છે અથવા તો ઇન્ફેક્ટેડ પણ હોઈ શકે, એટલે કે સંક્રમિત પણ હોઈ શકે છે. ત્યાર પછી બીજો શું આવશે? તો સમાગમ દરમિયાન હંમેશા નિરોધનો ઉપયોગ કરવો જોઈએ. ત્યાર પછી કોઈપણ શંકાના કિસ્સામાં વ્યક્તિએ પ્રારંભિક નિદાન અને જો ચેપનું નિદાન થાય તો સંપૂર્ણ સારવાર માટે યોગ્ય ડૉક્ટર પાસે જવું. એટલે કે વ્યક્તિને એવું લાગતું હોય કે મારા શરીરમાં જાતીય સંક્રમિતને લગતા કેટલાક લક્ષણો જોવા મળે છે, તો આ વ્યક્તિએ તરત જ પ્રારંભિક નિદાન કરાવવું જોઈએ. અને જે ચેપ થયો હોય તો એ ચેપને લગતું નિદાન કરવા માટે એની સંપૂર્ણ સારવાર માટે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. તો આ રીતે જાતીય સંક્રમિત ચેપ ફેલાય છે અને એના કારણે કેટલાક લક્ષણો જોવા મળે છે, કેટલાક રોગો ઉદ્ભવે છે અને એની સારવાર અને એના ઉપાયો પણ આપણે ડિટેલ્સમાં જોઈ ગયા છે.